હાય, હું છું આજે ધ્વનિત અને આજે રેડિયો મિર્ચીના સ્ટુડિયોમાંથી નહીં મારા ઘરમાંથી વાત કરી રહ્યો છું. મને તો ટેન્શન થઈ ગયું છે યાર. વાત કરવા પાછળનું પ્રયોજન એ છે કે અમદાવાદમાં બહુ જ ઓછું વોટિંગ થયું છે. હમણાં હું બપોરે ટીવી જોતો હતો અને જે રિપોર્ટ્સ મળ્યા એ પ્રમાણે ઇટ ઇઝ વેરી ડિસઅપોઇન્ટિંગ ટુ નો કે આટલું ઓછું વોટિંગ થયું છે. તમારું બહાનું શું છે એ કહો મને. શું બહાનું શું છે કે એક દિવસ માંડ રજા મળી છે, થોડા અગત્યના કામ પૂરા કરી લો, કે પછી બધા સરખા જ છે, હવે મારે એક વોટથી શું ફરક પડવાનો, કે પછી ગરમી બહુ છે. ગરમી છે, વાત સાચી, પણ દેશ વધારે અગત્યનો છે. આજે સવારે 7 વાગે હું સીએન વિદ્યાલયમાં આઈ વોઝ ધી ફર્સ્ટ વોટર, મેં સૌથી પહેલું વોટિંગ કર્યું. સો આઈ રિક્વેસ્ટ યુ પ્લીઝ ગો આઉટ એન્ડ વોટ. પેલા બહાનાને થોડો ટાઈમ સાઈડમાં મૂકી દો ને. આ દેશની કદાચ સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી છે. અત્યાર સુધીની જેટલી પણ ચૂંટણીઓ થઈ છે એમાંનું આ ઇલેક્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે રીતે આપણે દિવાળી સેલિબ્રેટ કરીએ છીએ, ઉત્તરાયણ સેલિબ્રેટ કરીએ છીએ, હોળી સેલિબ્રેટ કરીએ છીએ, એ જ રીતે લોકશાહીનો, પ્રજાતંત્રનો, ડેમોક્રેસીનો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેસ્ટિવલ છે. એને સેલિબ્રેટ કરીએ. સાંજે 6 વાગ્યા સુધીનો ટાઈમ છે હજી આપણી પાસે, અને એટલા માટે જ આ ખાસ વિડીયો મેસેજ હું તમને આપી રહ્યો છું કે 6 વાગ્યા સુધીમાં તમે વોટિંગ કરી શકો. 6 વાગે પહોંચશો અને કદાચ તમારા વોટિંગ બૂથ પર બહુ લાંબી લાઈન હોય તો પણ 6 વાગે પહોંચી ગયા છો એટલે તમને વોટ આપવાનો અધિકાર મળશે જ. તમારી પાસે કદાચ વોટર્સ કાર્ડ ના હોય તો પેન કાર્ડ લઈ જાઓ, આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાસપોર્ટની કોપી છે, કંઈ પણ ચાલશે, પણ વોટ કરો પ્લીઝ, પ્લીઝ.